વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની આ વિશિષ્ટ આરતીમાં સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ, યોગીજી મહારાજ, સ્વામી મહારાજ. सोने की छड़ी, रुपए की मशाल, हाथों में माला, भाल में तिलक, भगवे वस्त्रे, भगवी पाघे, मरवारे मुखड़े, करुणा आंखे, रूपारे नेणे, हाथ के लटके, गंभीरता ज्ञाने, गदगति चाले,
लकड़ता पात्र में मिलाकर खाना, भोग का भोग, नारायण स्वरूप, સહજાનંદ રૂપ, આપણા સૌના જીવપ્રાણ ગુરુ હરિ મોક્ષના દાતા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી ખમા મંડળની પણ જય, યુકે મંડળની પણ જય, બધા રહીના છે ને બધા અમેરિકાની પણ જય. એ ત્રણ જણ મારા મિત્ર પાસે ના રહીએ એટલે એને પણ જઈ તો બધું ભેગું થયું છે આપણે તો. હા બરોબર, એ વાત સાચી. એમનો પ્રતાપ પહેલો છે, એને લઈને આ તમારે જ ને કે ક્યાં આવવાનું, એટલે એની જે પહેલી આમંત્રણ અમેરિકાનું, એટલે આપણને લાભ મળી ગયો બહુ સારી રીતે. સહજાન સ્વામી મહારાજની જય. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જય. અમેરિકાના પ્રેસિડન્ટ ડોક્ટર કે.સી. પટેલ પણ પધાર્યા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે જે એક દિવ્ય મૂર્તિ બધા ઉત્સવોની અંદર સાથે ફરતી હતી, એ મૂર્તિ અહીં આગળ લંડન મંડળને પૂજ્ય પ્રમુખ સ્વામીએ ભેટ આપેલી છે ભગવાન સ્વામિનારાયણની. હવે આ મૂર્તિ આપણે એમ વિચાર કરીએ, કલ્પના કરો કે ત્યાંથી ઉતરી અને ચાલી અને આપણી વચ્ચે આવીને આ સિંહાસન ઉપર બેસે તો આપણને કેટલો આનંદ થાય. તો એ જ વાત સમજવાની છે કે સંત પણ ભગવાનની એક મૂર્તિ છે, એ આપણી સામે આવીને અહીં આગળ બિરાજેલા છે. આટલું એક રહસ્ય સમજાઈ જાય તો પછી કશું સમજવાનું બાકી રહેતું નથી. કારણ કે હમણાં જ આપણે કીર્તન સાંભળ્યું કે ભાગ્ય બળે જ્યાં સંત પધારે, કે જ્યાં સંતની પધરામણી થાય છે એના બહુ જ મોટા ભાગ્ય છે. કારણ કે સંતની સાથે હંમેશા ભગવાન હોય છે. બધાનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે આવો નવો જ આપણા હૃદયની અંદર ઉત્સાહ હંમેશને માટે રહે, એ આપણે ભગવાનને પ્રાર્થના. આજરોજ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનના 244માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે BABS સંસ્થા દ્વારા અહીંયાથી ઝાંસીરાની વિસ્તારની અંદર તેમજ વડોદરા શહેરની તમામ જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપરથી રેલી સ્વરૂપ આજે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે અહીંયાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ અહીંયા હરિભક્તો પણ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને કોઠારી સ્વામી તેમજ ભક્તિપ્રસાદ સ્વામીજીના માધ્યમથી આજના દિવસે અમને સેવા કરવાનો ઝાંસીરાની સર્કલ ખાતે લાભ મળ્યો. તે બદલ તમામ BABS સંસ્થા તેમજ તમામ સ્વામિનારાયણ પરિવાર ને તેમજ હરિભક્તો વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજના આ પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનના 244માં પ્રાગટ્ય દિવસે અમને દર્શન કરવાનો પણ લાભ મળ્યો. ઘનશ્યામ પૂરન કામ ભજ મન પ્રગટ સ્વામિનારાયણમ શરણ ભવ ભયહારિણમ ઘનશ્યામ અતિ દિવ્ય તનુ સાકાર સર્વાધાર શરણ ભવ ભયહારિણમ ઘનશ્યામ શિરકેશ કુટિલ જટાઘટિત બટુકેશ પટુતન પેશલમ ભુજદંડ મંડી અજિન ખંડ કમન ચારિણમ શરણ ભવ ભયહારિણમ ઘનશ્યામ ઘનશ્યામ ઘનશ્યામ. It is the source of our birth and it is the force of our life. કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને કારણે આપણી સંસ્થાનું સર્જન થયું અને અક્ષર પુરુષોત્તમની ઉપાસના આપણું જીવન બની ગયું છે.
આ વાત આપણને પ્રમુખ સ્વામી મહારાજે સમજાવી, પણ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એ જ વાત આપણને ભૂતાવી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1950ની સાલમાં શાસ્ત્રીજી મહારાજે એમને સંસ્થાના પ્રમુખ બનાવ્યા, ત્યારે એ યુવાન એવા નારાયણ સ્વરૂપદાસ ઊભા થઈને ગદગદ કંઠે એમને પ્રતિજ્ઞા લીધી. એ કઈ પ્રતિજ્ઞા? કે આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે દેહની પરવા કર્યા વગર વફાદાર રહી અને આપે જે અક્ષર પુરુષોત્તમનો જે બગીચો ખીલવ્યો છે એની હું અભિવૃદ્ધિ કરીશ. It is not about protection, but it is about proliferation. સંરક્ષણ નહીં પણ સંવર્ધન કરવાની સ્વામીએ એક પ્રતિજ્ઞા લીધી હતી.